બગદાણા ગામના સરપંચને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા ઉપર થયેલા હુમલાના પગલે ભાવનગર જિલ્લાના કોળી સમાજ મેદાનમાં ઉતર્યો છે। બગદાણા કોળી સમાજના સરપંચ ઉપર થયેલા જીવલેણ હુમલામાં પ્રસિદ્ધ સાહિત્ય કલાકાર માયાભાઈ આહિરના દીકરાની ફરિયાદીના જણાવ્યા મુજબના આ ગુનાહિત કાવતરામાં સીધી સંડોવણી હોવાનું સાબિતી સાથે પુરવાર થાય છે। તેમ છતાં સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા મુખ્ય આરોપીનો બચાવ કરી સામાન્ય લોકોમાં કાયદાના રક્ષક પોલીસ ઉપર જે ભરોસો છે તેને નષ્ટ કરવાનું કામ મહુવા પોલીસ કરી રહી છે। ત્યારે આ અંગે ભાવનગર જિલ્લા અને તેમજ રાજ્યના તમામ કોળી અને ઠાકોર સમાજના સંગઠનોને તેમજ રાજ્યના તમામ કોળી યુવાનો અને ભાવનગર જિલ્લા આગેવાનો અશોકભાઈ મકવાણા તેમજ કાળુભાઈ જાંબુચા, બળદેવભાઈ સોલંકી, કિશનભાઈ મેર, સુરેશભાઈ ચૌહાણ, હિરેનભાઈ વાઘેલા, અક્ષયભાઈ ચુડાસમા, પરેશભાઈ મેર, જયેશભાઈ બારૈયા, શંભુભાઈ વાળા, મુકેશભાઈ મેટેલિયા તેમજ અશોકભાઈ રાઠોડ તેમજ મુકેશભાઈ ઢાપા, માવજીભાઈ સરવૈયા, ચંદુભાઈ ભાલિયા, નીતિનભાઈ બારૈયા, વીડી મકવાણા તેમજ મહુવાની આજુબાજુના સ્થાનિક આગેવાનો દ્વારા વિનંતી કરી બધા કોળી સમાજના ભાઈઓ બહેનો આપ પોતાના સ્થાનેથી સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયા મારફતે અન્ય કોઈ માધ્યમથી પીડિત કોળી યુવાનને વહેલી તકે ન્યાય મળે તે માટે સમગ્ર સમાજને આહવાન કરવામાં આવ્યું છે, જેની યાદી અખિલ ભારતીય યુવા કોળી સમાજ ભાવનગર જિલ્લાના યુવા મહામંત્રી સુરેશભાઈ ચૌહાણ દ્વારા જણાવવામાં આવી છે। જે સિંગોતતી સાથે હિરેનભાઈ ભાવનગર 29/12/2025 ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 112(2), 118(1), 115(2) તથા રાયોટિંગની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે, તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જ્યારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે, એવામાં 8 અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેક્ચર નિપજાવી તથા મૂંઢ ઈજાઓ કરી તેમને ઈજા પહોંચાડેલ છે। આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા, અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે। એવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડીયો આપવામાં આવેલ છે। આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ઢીંગુભાઈ કામળિયા કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે, જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવેલ છે। અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે। અને આ સમગ્ર કેસ છે જે આ કેસ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા આપતા હોવાની એમને શંકા હોય છે, જેના આધારે તેમજ નવનીતભાઈ છે પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે, જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજની અવારનવાર રેડ કરાવેલ હોય છે। અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે। આ સમગ્ર આ બે બનાવ છે, એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજની રેડ, આ બંનેને ધ્યાનમાં રાખી એનો એ બાબત અંગે રાગ દ્વેષ રાખી આ જે 8 આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે અને નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા દ્વારા બી તેના નામ આપવામાં આવે છે પોલીસને, અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈને તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે। આમાં 24 ડિસેમ્બરને લઈને જે કાંદીવલીની અંદર માયાભાઈ આહિરનો જે વિડીયો એક વાયરલ થયો છે, ત્યારબાદ એક સોશિયલ મીડિયાની અંદર જે માફી માંગે છે તે એક વિડીયો વાયરલ થયો છે, ત્યારબાદ આ જે નવનીતભાઈ ઉપર હુમલો થવા પામ્યો છે આની અંદર કંઈક ને કંઈ મોટા માથા સંડોવાયો હોય તેવું એ નવનીતભાઈ કહી રહ્યા છે, તો આ શું કહેશો? ના, હાલ પોલીસની જે તપાસ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલ છે તેમજ પોલીસ દ્વારા જે સીડીઆર એનાલિસિસ તેમજ સીસીટીવી કેમેરાની જે તપાસ કરવામાં આવેલ છે તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા તેમની પૂછપરછ દરમિયાન બી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાઈ આવતી નથી અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળેલ નથી। આ 8 આરોપી છે એની અંદર 8 આરોપીના નામ શું છે અને આ 8 આરોપી માયાભાઈ સાથે કે એના દીકરા જયરાજ સાથે કોઈ સંકલન છે કે કેમ? આજે તમામ આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા એ મુખ્ય આરોપી છે આ બનાવનો, તેમજ તેમાં સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ભમ્મર, આતુભાઈ ઓગળભાઈ ભમ્મર, વિરેન્દ્રસિંહ જયરાજભાઈ પરમાર, સતીશભાઈ વિજયભાઈ વનાડિયા, ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા, પંકજભાઈ માવજીભાઈ મેર,
તેમજ વીરુભાઈ મધુભાઈ સેડા આ તમામના નામ મુખ્ય આરોપી દ્વારા પોલીસને હાલ આપવામાં આવેલ છે. આની સાથે કોઈ સંકળાયેલું છે કે અન્ય કોઈ ના, મોટો માથો? અત્યાર સુધી અમારી તપાસમાં તમામ આરોપી સાથે કોઈ સંકળાયેલ હોવાનું જણાય. 3 દિવસ પહેલા જે બનાવ બન્યો છે બગદાણાના સરપંચના જે દિયર છે અને કોળી સમાજના આગેવાન છે એમની માથે જે હુમલો થયો છે એના અનુસંધાને અમે આજે મહુવા માંગલે કચેરી આવેલ પત્ર દેવા આવ્યા છે. હુમલા થવાનું કારણ એ છે માયાભાઈ આહિર જે લોક સાહિત્ય કલાકાર છે એમને મુંબઈમાં જઈ અને બગદાણા ટ્રસ્ટી વિશે બોલ્યા હતા એટલે ધ્યાન દોરવામાં આવ્યું છે કે હકીકતે ટ્રસ્ટી નથી. એમાં માયાભાઈ પોતે એની માફી પણ માંગે છે. એમના દીકરા જયરાજભાઈ ત્યાર પછી સરપંચને ફોન કરે છે અને જયરાજભાઈ અને એમની ટીમ સાથે જે મૂકેલા માણસો હોય કે જે કોઈ હોય અમારા સરપંચશ્રીને અને કોળી સમાજના આગેવાનને ઢોર માર મારેલો છે. ઢોર માર મારી અને ત્યાર પછી એમને ગાડીમાં અપહરણ કરવાની પણ કોશિશ કરવામાં આવી છે, પરંતુ બગદાણા આશ્રમમાં કોળી સમાજના માતાઓ બહેનો જે સેવા કરવા આવે છે એ ગાડી આવી અને એ ઉતર્યા નીચે અને ત્યાર પછી આ છોડીને ભાગ્યા છે. એટલે એ જે ત્યાંના વડા કચેરીના પીએસઆઈ છે એ એવું કહે છે કે ખાન ખનીજ નહીં, ખાન ખનીજનો મુદ્દો ભટકાવવાની વાત છે. એ વાત છે જ નહીં, મૂળભૂત એ વાત છે જ નહીં. જે તે વાત છે એ બગદાણા ટ્રસ્ટની વાત હતી અને એની માયાભાઈ માફી પણ માંગી લીધી હતી. તો એના અનુસંધાને હુમલો થયો છે અને એ હુમલામાં કડક ને કડક જો કાર્યવાહી નહીં થાય તો અમે 6 તારીખે બગદાણા ગુરુ આશ્રમે ભાવનગર જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજ સર્વ જ્ઞાતિના અને સર્વ કોળી સમાજનું સંગઠન એકજૂટ થઈને અમે ત્યાં ગાંધી સર્કલ આંદોલન કરશું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરબી, જય કોળી સમાજ.